નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું શુક્રવારનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો. મોસ્ટ ઓફ માર્કેટ વન સાઇડેડ હતું અને ન્યૂઝ બેઝ પણ હતું. તો કેટલા મિત્રો પુટમાં ટોપ ઉપર ફસાણા હતા એ પણ જરા કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે મોસ્ટ ઓફ માર્કેટે આપણા ફર્સ્ટ ટાર્ગેટને પુટના બ્રેક કરી અને ફરી એક્ઝેક્ટ 10 વાગે જ્યારે રેપો રેટ કટવાળા ન્યૂઝ આવ્યા એટલે જે પુટનું પ્રીમિયમ છે એ ડાયરેક્ટ 70થી 80 પોઈન્ટ ડાઉન આવ્યું. બરાબર, તો ટોપ ઉપર બાય કરવાનું જો આ મોટું નુકસાન છે. બરાબર, કે જ્યારે તમે કોઈ પણ પ્રીમિયમને ટોપ ઉપર બાય કરો તો તમારું રિસ્ક વધી જાય છે. બરાબર, મોસ્ટ ઓફ એક સેટઅપ સમજાવ્યું છે મેં ઘણા વિડીયોની અંદર. આ લોજિક મેં શેર કર્યું છે કે જ્યારે માર્કેટ ગઈકાલના ક્લોઝિંગથી નીચે ઓપન થાય અને ત્યાંથી નીચે સપોર્ટ ઉપર આવે અને ફરી જો એ ગઈકાલનું ક્લોઝિંગ અને આજનો હાઈ બ્રેક કરશે ને એટલે ત્યાંથી બ્લાસ્ટ જ હશે. તો ભાઈ આને બ્લાસ્ટ કહેવાય. બરાબર, હજી નોટ કરવું હોય તો કરી લેજો. જ્યારે પણ આવા સેટઅપો બનશે ત્યારે બ્લાસ્ટ જ હોય, બીજું કાંઈ ના હોય. બરાબર, કે જ્યારે ધારી લ્યો કે માર્કેટ આની ઉપર ઓપન થયું, અહીંયા આ ક્લોઝિંગ છે આની ઉપર ઓપન થયું, તો અહીંયાથી સપોર્ટ લઈ અને જો નેક્સ્ટ રજિસ્ટન્સે જાય અને ફરી પછી જે આજનો લો અને ગઈકાલનું ક્લોઝિંગની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આપે તો સમજવાનું કે નીચે આ લેવલે આવશે અને આ પણ આવશે. આ યાદ રાખજો. ગમે ત્યારે એની ટાઈમ જ્યારે પણ આ સેટઅપ બને ત્યારે મને યાદ કરજો કે ભાઈ આવું થાય છે ખરું. કેમ કે આ જે કંઈ પણ છે એ 5 વર્ષનો એક્સપિરિયન્સ બોલે છે. આ યાદ રાખજો. બરાબર, તો મોસ્ટ ઓફ એક બ્લાસ્ટ લેવલ મેં તમને આપ્યું હતું કે ભાઈ આ જે રેન્જ અહીંયા બની છે ને એ જો અહીંયા બની હોત ને તો આ બંને લેવલ આવત. જે મિત્રોએ ધ્યાનથી વિડીયો જોયો હશે એમાં મેં ક્લીન ભાષામાં સમજાવ્યું હતું કે અહીંયાથી માર્કેટ અહીંયા જાય, અહીંયા એક રેન્જ બનાવ્યા ચેનલની આજુબાજુ અને પછી જો આને બ્રેકઆઉટ કરશે ને તો અહીંયાથી આ બંને લેવલ આવી શકે. બરાબર, રીઝન એ છે કે જ્યારે 900ના લેવલ ઉપર રેન્જ બને ને તો 25,000ના લેવલ ઉપરથી કોલ રાઇટિંગ એક્ઝિટ થાય, પણ એક્ઝેક્ટ 25,000ના લેવલ ઉપર રાઇટિંગ જે છે અને અહીંયા રેન્જ બને તો અહીંયાથી સેલિંગ આવે. સમજાય છે? કેમ કે અહીંયાથી બ્રેકઆઉટ થાય તો એ 20 કે 25 પોઈન્ટ કે 30 પોઈન્ટમાં પાછું સેલિંગ આવે નહીં. એટલે આ વ્યૂ હતો એટલે કીધું હતું કે અહીંયા રેન્જ બને ને બ્રેકઆઉટ થાય ને તો આ બંને લેવલ આવશે, નહીંતર 25,000 સુધી જ માર્કેટ જઈ શકે, સીધું જાય તો. બરાબર, તો કોઈ પણ લોજિક શેર કર્યું હોય તો એને ધ્યાનથી સાંભળવાનું કે ભાઈ કઈ કન્ડિશન બને તો આવું થશે એમ. હવે આપણે એક કોલનો ચાર્ટ જોઈ લઈએ કે ભાઈ એમાં શું થયું છે. કોલના ચાર્ટની અંદર સૌથી પહેલાં તો માર્કેટે બેઝ તોડી નાખ્યો, તો આપણે આ પ્રીમિયમ સામું જોવાનું થતું નથી. પણ જ્યારે ઇન્ડેક્સની અંદર ગઈકાલના ક્લોઝિંગની ઉપર જ્યારે ક્લોઝિંગ આવ્યું ને ત્યારે આ કેન્ડલ બુલિશ કેન્ડલ બની છે જો, એ પણ લેવલની ઉપર. તો હવે આપણા મગજની અંદર ક્લીન હોવું જોઈએ કે જો આ કોલનું પ્રીમિયમ આપણે લેવલ ઉપર મળે, બરાબર, તો આપણે આમાં એક એટેમ્પ મારવો છે. આની અંદર ક્લીન ભાષામાં મેં કીધું હતું કે જો માર્કેટ થોડું કન્સલેટ કરતું જશે તો 202નું લેવલ આવશે અને જો માર્કેટ કન્સલેટ નહીં કરે ને વન વેમાં જશે તો 254 સુધીના લેવલ આવી શકે. લાસ્ટ ડેનો વિડીયો ચેક કરવો હોય તો કરી લેજો. બરાબર, અને એક્ઝેક્ટ 260થી માર્કેટમાં રિજેક્શન. 254નું આપણું લેવલ હતું ને 260 સમથિંગથી રિજેક્શન. બરાબર, એટલે હંમેશા લેવલ મહત્ત્વના કામ છે. બરાબર, એક બે મિત્રોનો ગઈકાલે મને કોલ હતો કે સાહેબ ડેટા કેવી રીતે જોવા. જો ભાઈ તમને ડેટાનું સંપૂર્ણ નોલેજ ના હોય તો ડેટાને જોઈ અને ટ્રેડ કરવો નહીં. કેમ કે ડેટાથી
કોઈ પણ ટ્રેડ પંચ નથી કરવાનો, લેવલ ઉપર ટ્રેડ પંચ કરવાનો છે. ડેટા તો જસ્ટ કન્ફર્મેશન માટે છે કે આપણે જે ડિરેક્શનમાં બેઠા છે એ ડિરેક્શનમાં માર્કેટ જઈ શકે કે નહીં એના કન્ફર્મેશન માટે ડેટા છે, નહીં કે ટ્રેડ લેવા માટે. બરાબર. એટલે આ તમારા જે કન્ફ્યુઝન હતા એટલા માટે આ ક્લિયર કર્યું છે કે ડેટાનો ઉપયોગ જસ્ટ તમે ટ્રેડમાં એન્ટ્રી લઈ લીધી, ધારો કે અહીંયા તમે ટ્રેડમાં એન્ટ્રી લીધી છે તો પછી જોવાનું છે કે હવે જે ડેટા આવે છે આપણા ફેવરમાં આવે છે તો આપણે આ ટ્રેડને હોલ્ડ કરવો કે એક્ઝિટ કરવો લેવલ ઉપર, એના માટે ડેટા જરૂરી છે, નહીં કે ટ્રેડ પંચ કરવા માટે. ધારી લ્યો કે જ્યારે પણ આ પ્રીમિયમ અહીંયા આ બ્રેકઆઉટ આપ્યો હશે ત્યારે અહીંયા ઓલરેડી ખરેખર રીતે અહીંયા તમારે શું જોઈએ તો બ્રેકઆઉટ મળે? કોમેન્ટ કરીને જણાવો મને. આ જ્યારે બ્રેકઆઉટ થઈ તો અહીંયા મોસ્ટ ઓફ કોલ રાઇટર માઇનસ થવા જોઈએ તો આ બ્રેકઆઉટ થાય અહીંથી. બરાબર. પણ જ્યારે આ કેન્ડલ બનતી હશે, ચેક કરવું હોય તો કરજો, અનુભવ કરવો હોય તો કરજો. જ્યારે કોઈ પણ બુલિશ કેન્ડલ બનતી હશે કોઈ પણ પ્રીમિયમની અંદર ત્યારે સામેનો ડેટા માઇનસ થતો હશે તો તમે એના ઉપરથી તો ટ્રેડ પંચ જ નહીં કરી શકો. જસ્ટ વન ડેના વેઇટેજની અંદર જેનું વેઇટેજ છે 1:2 ડેટા છે, 3 કરોડની સામે 6 કરોડ પુટ રાઇટર છે તો મતલબ કોલ સાઈડ જ માર્કેટ છે. કોલનું પ્રીમિયમ બોટમ ઉપર મળે તો બાય જ બને. 1:2 ડેટામાં કોલનું પ્રીમિયમ જો બોટમ ઉપર આવે તો બાય જ બને. પણ ક્યાં? બોટમ ઉપર. કેમ કે ત્યાંથી તમારું રિસ્ક માત્ર 10 પોઈન્ટનું છે ને ત્યાંથી ટાર્ગેટ તમારો 2x છે. આ યાદ રાખજો. કેમ કે બીજો એક તમારો બધાનો વીક પોઈન્ટ એ છે, જેટલા મિત્રોના મને કોલ આવે છે બધાને એક જ વસ્તુ છે કે સાહેબ અમે તો 20 કે 25 પોઈન્ટ લઈને નીકળી ગયા. અરે ભાઈ તમે એસએલ તો 10 થી 15 પોઈન્ટનો કન્ફર્મ આપો છો ભાઈ, ટાર્ગેટ કેમ 70 પોઈન્ટનો નથી લેતા? રીઝન શું? તમે એસએલની અંદર તો ક્યારે એવું નથી કર્યું કે 7 પોઈન્ટનો એસએલ ચાલી જશે ભાઈ? નથી ચાલતો ને. તો ભાઈ ટાર્ગેટ શા માટે છોડી દો છો? તમે એક વસ્તુ વિચારો કે તમારે દિવસમાં 1 યા 2 ટ્રેડ લેવા છે, બરાબર છે. હવે જે ટ્રેડમાં તમારો 10 પોઈન્ટનો કે 12 પોઈન્ટનો એસએલ આવે છે અને કન્ફર્મેશન સાથેનો છે, બરાબર, તો એ આખા દિવસમાં કમસે કમ એક લોટની અંદર લઈ જશે તો શું લઈ જશે? 1000 રૂપિયો. કેટલો? પણ મોસ્ટ ઓફ આપણા ટાર્ગેટ 50 પોઈન્ટ પ્લસના હોય છે. કેટલા? 50 પોઈન્ટ પ્લસના. બરાબર. તો દઈ જશે તો 4000 રૂપિયો દઈ જશે. તો ભાઈ દેવા માટે તમે 1000 માટે કન્ફર્મ છો કે ભાઈ 1000 તો મારા દેવા છે, તો 1500 લઈને ઊભા શું કામ થઈ જાવ છો? આ રિસ્ક રિવોર્ડ તમારો જળવાય નહીં. બીજો એક માઇનસ પોઈન્ટ કે તમે ફર્સ્ટ ટ્રેડ જે પંચ કરો છો એ એક લોટમાં કરો છો, મતલબ કે 75 ક્વોન્ટિટી, બરાબર, અને સેકન્ડ લોટ જે પંચ કરો છો એ 150 ક્વોન્ટિટી નાખો છો. તો આમાં પ્રોફિટ કરો છો ને આમાં લોસ કરો તો સરભર થઈ જાવ છો, સરવાળે તમે ઝીરો રહો છો. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે તમારી ક્વોન્ટિટી સેમ જ હોવી જોઈએ. એક લોટમાં કામ કરવું છે તો એક જ લોટ, 4 લોટમાં કરવું છે તો 4 લોટ, 5 લોટમાં કરવું છે તો 5 લોટ, પણ કન્ટિન્યુ. એવું નહીં કે ભાઈ અત્યારે એક લોટ કર્યો છે કે મોર્નિંગમાં 4 લોટ કર્યા છે અને પછી એક લોટ કરીએ છીએ. તમારો રિસ્ક રિવોર્ડ ક્યારેય જળવાશે નહીં. એન્ડ ઓફ ધ મંથ તમારું 20,000નું કેપિટલ ગ્રો થઈને 20,000 થાય તો સમજવાનું કે તમે 100% મંથલી રિટર્ન મેળવ્યું છે અને 12 મહિનાનું 1200%નું રિટર્ન છે ભાઈ. કેટલું? તો આ રિટર્ન ઓછું ના કહેવાય. પણ આપણે તો એક જ દિવસમાં 20,000ના 20,000 કરવા છે તો આ માર્કેટ ક્યારેય દેશે નહીં. આ યાદ રાખજો. કમસે કમ આ ટ્રેડની અંદર જે મિત્રો બેઠા હોય તો 202 સુધીનો ટાર્ગેટ કન્ફર્મ છે. હવે તમે અહીંયા બોટામાંથી પકડો છો પણ તમે અહીંયા 193થી 130 જાય તો તમે નીકળી જાઓ છો. હવે જ્યાંથી ખરેખર રિયલ ટ્રેડર જ્યાંથી રિયલ ટ્રેડર એન્ટ્રી લઈ છે ને ત્યાં તમે એક્ઝિટ કરો છો. ભાઈ શું કામ? ખરેખર તો અહીંયાથી બ્રેકઆઉટ ઉપર એન્ટ્રી બને છે. આપણે તો એ પ્રીમિયમને અહીંયાથી પકડીને બેઠા છે, આટલું ડીપલી બાય કરીએ છીએ. કેમ કે આપણા જે આ લેવલ છે એ એઝ એ સેલરના લેવલ છે, નહીં કે બાયરના. બાયરની એન્ટ્રી અહીંયાથી જ થાય, અહીંથી ન થાય. કેમ કે એ કન્ફર્મેશન સિવાય બેસે નહીં. તો એક વસ્તુ યાદ રાખજો કે જો અહીંયાથી એ લોકો એન્ટ્રી કરે છે તો એ આ ટાર્ગેટ સુધી લઈ જ જવાના છે ભાઈ.
તો તમે શા માટે અહીંયા એક્ઝિટ કરીને પછી ધ્યાનથી જોવો કે ઓહ જતો રહ્યો હતો, બરાબર. 130 વાળું પ્રીમિયમ જ્યાંથી એક્ઝિટ કર્યો ત્યાંથી 70 પોઈન્ટ આપ્યા છે. એટલે આ વસ્તુ વિચારજો, કમસે કમ એટલું વિચારો કે ભાઈ યાદ તો ધારી લ્યો કે તમે અહીંયાથી 93થી એન્ટ્રી કરી છે ભાઈ, તો તમારો ટ્રેડ પ્રોફિટમાં હાલે છે. તમારો ટ્રેડ કેવો હાલે છે? પ્રોફિટમાં હાલે છે. એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ નીચે આવશે તો હું ટ્રેડ એક્ઝિટ કરી દઈ ભાઈ. તમે ઓલરેડી પ્રોફિટમાં છો, તો જો જ્યારે તમે લોસમાં આવતા હોય તો ટ્રેડ એક્ઝિટ કરો તો ઠીક છે, પણ પ્રોફિટમાં ચાલો છો તો એ પ્રોફિટને હોલ્ડ કરતા શીખો અને એક્ઝેક્ટ લેવલ સુધી બેસો. આપણું જ લેવલ હતું 202નું, તો એ 202ના લેવલે 3 કેન્ડલ હોલ્ડ કરી છે અને એના પછી એનો બ્રેકઆઉટ થયો છે, અને બ્રેકઆઉટ થયો છે તો એ જ લેવલને પાછું રિટેસ્ટ કર્યું છે. તો આ વસ્તુ સમજજો. આ રિવિઝન એટલા માટે કરાવું છું કે જ્યારે પણ હું કોઈ લોજિક શેર કરું છું કે માર્કેટની અંદર અહીંયા ગઈકાલનું ક્લોઝિંગ છે, અહીંયા ઓપન થયું, અહીંયા સપોર્ટ છે, અહીંયાથી નીચે આવ્યું, અને ફરી જો આ ક્લોઝિંગ અને આજનો હાઈ બ્રેક થયો અને જે કેન્ડલ ક્લોઝ આપે ને એના પછીની નેક્સ્ટ કેન્ડલ જ્યારે પણ રિટેસ્ટ મારતી હોય ને આ લેવલને, ત્યારે સમજવાનું કે પુટનું જે કોલનું જે પ્રીમિયમ છે ને એ તમારા સપોર્ટ ઉપર મળતું હશે, એક્ઝેક્ટ સપોર્ટ ઉપર. ત્યારે ડેટા જોવા ન જવાનું કે ભાઈ ડેટા શું આવે છે, આપણે સપોર્ટ ઉપર બાય જ બને. 100થી ઉપરનું પ્રીમિયમ હોય તો 15 પોઈન્ટનો એસએલ અથવા તો નીચેનો જે સ્વિંગ છે એસએલ મારીને શાંતિથી ટાર્ગેટ સુધી બેસો. એમાં સહેજે પણ હડબડાટ કરો નહીં, કેમ કે માર્કેટની અંદર ગમે તેવું ટ્રેપિંગ થશે તો પણ એ માર્કેટ પાછું તમારા આપણા જે લેવલ છે ને એના ઉપર તો આવશે જ. આ 93 વાળા પ્રીમિયમમાં કોલના 3 કેન્ડલ એ તમને બાય કરવાનો મોકો આપ્યો છે 15 મિનિટમાં કે ભાઈ અહીંયા હું સપોર્ટ લઉં છું. ત્રણ કેન્ડલની કેન્ડલ સાયકોલોજી ચેક કરો ને તો પણ ત્રણેયમાં બાયર જ છે. ક્યાંય એક પણ કેન્ડલ ડાઉન સાઈડનું કન્ફર્મેશન આપતી નથી. તો અહીંયાથી તમારું રિસ્ક મિનિમમ 10થી 12 પોઈન્ટનું છે, એની સામે ટાર્ગેટ 150 પોઈન્ટનું છે ભાઈ. કંઈ નહીં તો 150માંથી 70 પોઈન્ટ લઉં ને તો એ 4000 પ્લસ થાય, બરાબર. તો આ ટાર્ગેટ જ્યારે લેતા શીખી જશો ને તો એન્ડ ઓફ ધ મંથ 300%નું રિટર્ન, હું કહું છું ત્યાં સુધી 300%નું રિટર્ન મળશે. ક્યારે બાય કરવું, હવે ક્લીન વસ્તુ સમજાવું છું કે ભાઈ કોઈ પણ પ્રીમિયમમાં આપણે કે ઇન્ડેક્સની અંદર આપણે રેન્જ આપી હોય, ધારી લ્યો ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડેક્સમાં જતા રહીએ. હવે આપણી ગઈકાલની એક રેન્જ હતી, બરાબર. આ વિડીયો થોડો લાંબો થશે, આજે થોડો સમય છે તો થોડુંક નોલેજ આપવાનો પ્રયત્ન કરું છું, જો મગજમાં સમજાય તો. આપણા માટે ગઈકાલની રેન્જ હતી 24,777 અને 24,688. જ્યાં સુધી આ રેન્જની અંદર માર્કેટ છે ત્યાં સુધી આપણે કોઈ પણ જાતની હરકત કરવાની નથી ભાઈ. શું કામ? કેમ કે માર્કેટને પહેલાં ક્લિયર તો થવા દો કે એને કઈ બાજુ જવું છે. મેં તમને એક વસ્તુ સમજાવી છે કે ધારો કે અહીંયા અપસાઇડ બ્રેકઆઉટ કર્યો છે કે ડાઉન સાઇડ બ્રેકઆઉટ કર્યું, તો એને બ્રેકઆઉટ તો આપવા દો. જ્યારે બ્રેકઆઉટ આપશે ત્યારે તમને કન્ફર્મેશન દેશે પ્રીમિયમનો ચાર્ટ કે ચલો બ્રેકઆઉટ આપ્યો છે, પ્રીમિયમમાં રિટેસ્ટ પણ આવ્યું છે ને હવે વેટેજ અપસાઇડનો છે. ડાઉન સાઇડ બ્રેકડાઉન કરશે તો પણ તમને કન્ફર્મેશન આપશે, કેમ કે બ્રેકડાઉન ઇન્ડેક્સની અંદર બ્રેકડાઉન થશે તો પ્રીમિયમમાં રિટેસ્ટ આવશે, કેમ કે ત્યાં પ્રોફિટ બુકિંગ આવશે, બરાબર. આ વસ્તુ ધ્યાનથી સમજજો. જ્યાં સુધી તમે માર્કેટ ઓપન થતાની સાથે ડીપીડીસી એટલે કે દે કોલ દે પુટ, બરાબર, માર્કેટ રમશો ત્યાં સુધી સમજવાનું કે ક્યાંય તમારું ઉદ્ધાર થવાનો નથી. માર્કેટ ઓપન થાય તો પહેલી 15 મિનિટ તો કમસે કમ એને વોચ કરો ભાઈ કે ભાઈ એ શું કરે છે, એ ફર્સ્ટ કેન્ડલ બનાવે છે એની સાયકોલોજી શું છે. 9 ને 15 થાય એટલે 9 ને 17 થાય તો એવું થઈ જાય કે ઓહો આ પ્રીમિયમ તો આગળ બ્લાસ્ટ થઈ જાય, 4 ગણું થઈ જશે, આને બાય કરી લ્યો ભાઈ. એટલી બધી શું ઉતાવળ છે હે? જ્યારે માર્કેટ રેન્જની અંદર ફસાઈ જશે તો તમે પહેલી 15 મિનિટને વોચ કરી તમને આઈડિયા આવશે કે ના ભાઈ માર્કેટે રેન્જ બ્રેક નથી કરી, આપણે કંઈ કરવાનું થતું નથી. એટલે હંમેશા આ બધી વસ્તુ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવી. સામે આપણે પુટનું પ્રીમિયમ હતું, કોલના પ્રીમિયમમાં તો બ્લાસ્ટ ટાર્ગેટ મળ્યો છે, પણ પુટના પ્રીમિયમમાં શું થયું છે એના પર એક નજર નાખીએ. તો પુટના પ્રીમિયમની અંદર માર્કેટ અહીંયાથી ઓપન થયું, ગઈકાલનું ક્લોઝિંગ બ્રેક ન કર્યું અને માર્કેટ ઉપર ગયું. એના પછી માર્કેટ અહીંયા આવ્યું અને અહીંયાથી એક પાછો બી પોઝિટિવ ટ્રેડ જ હતો.
આ જે કેન્ડલ આવી છે ને ભાઈ, એ રેપો રેટ કટના ન્યૂઝને કારણે આવી છે. બાકી આપણી જે પેટર્ન હતી ને એ કન્ફર્મ જ હતી. પણ જેવા 10 વાગે રેપો રેટ કટના ન્યૂઝ આવ્યા એટલે આ એક જ કેન્ડલમાં માર્કેટે આખો ખેલ ચેન્જ કરી નાખ્યો. તો આપણે આપણો ખેલ બદલાઈ નાખવાનો ભાઈ, શું વાંધો છે? પહેલી વસ્તુ તો એ છે કે આ પ્રીમિયમને આપણે અહીં બાય કરવું તો અહીંયા નહીં. અહીંયા આપણી પોસિબિલિટી બહુ ઓછી હતી, બરાબર. કેમ કે માર્કેટ હંમેશા ટોપ ઉપર ક્યારેય બાય કરાય નહીં. હવે તમે વિચારો કે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, આ બેઝ હતો અહીંયાથી, તો પણ એને ઓછામાં ઓછા 30 પોઈન્ટ આપ્યા છે. જે મિત્રોએ અહીંયાથી એટેમ્પ માર્યો હશે ને એના માટે પણ આ 30 પોઈન્ટ છે, બરાબર. ઠીક છે, આપણે જો બીજી વસ્તુ એ સમજાવું કે ધારો કે તમે 88 બાય કર્યો છે, 88 વાળું પ્રીમિયમ 108 જાય ને એટલે તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ હોવો જોઈએ. શું કામ ભાઈ? કેમ કે ઓલરેડી 20 પોઈન્ટ તો આપી દીધા છે અહીંયા. તમારું જેટલું રિસ્ક હતું એટલું તમને રિવોર્ડ મળી ગયો છે. હવે રિસ્ક લેવાનું થતું નથી. એ 88થી 108 જાય છે ને ફરી જો 88 આવે તો આપણે પ્રેમથી એસએલ દઈ દેવાનો છે ભાઈ. શું કામ આપણે રિસ્ક લઈએ? ક્યારેય નહીં લેવાનું. કોસ્ટ ટુ કોસ્ટ એસએલ આપી દેવાનો. હવે 88થી તમે 15 પોઈન્ટનો એસએલ આપો તો એ મૂર્ખામી જ છે, આ યાદ રાખજો, બરાબર. તો આવા ટ્રેડ લેતા શીખો. એમ કન્ફર્મેશન છે, બોટમ ઉપર મળે છે, વેટેજ એ બાજુ છે, બાય કરો, એસએલ મારી શાંતિથી બેસો, ટાર્ગેટ સિવાય ઊભું નથી થવું. આટલું મગજમાં કન્ફર્મ કરી અને 1 મહિનો તમે પ્રેક્ટિસ કરો. જો મહિનાના અંતે તમે 200% પ્લસના રિટર્નમાં ન હોય તો મને કોલ કરજો, પણ ફૂલ ડિસિપ્લિન સાથે કામ કરો તો, નહીતર નહીં. સેન્સેક્સની અંદર શું થયું છે સેન્સેક્સમાં પણ જોઈ લઈએ. સેન્સેક્સમાં પણ એક્ઝેક્ટ આપણા લેવલને પાર કર્યા પછી વન વે મૂવમેન્ટ આવી છે, બરાબર. અને આને કહેવાય બ્લાસ્ટ મૂવમેન્ટ. ગઈકાલ ક્લોઝિંગને બ્રેક કર્યા પછી આ રિટેસ્ટ અને આગો, બરાબર. હવે નજર નાખો એક કોલના પ્રીમિયમ ઉપર કે ભાઈ એમાં શું થયું છે. જ્યારે પણ આ બેઝ તૂટી ગયા પછી ફરી જે આ સ્ટ્રોંગ કેન્ડલ બની છે પ્રીમિયમમાં, એ પછી પણ આપણા 281ના લેવલને 3 વખત રિટેસ્ટ આપ્યું છે માર્કેટે. કેટલી વખત? અહીંયાથી ડાઉન આવે છે, ફરી ઉપર જાય છે, ડાઉન આવે છે, ફરી ઉપર જાય છે. કેમ કે આ કેન્ડલ એ સ્ટ્રોંગ કેન્ડલ છે, આની નીચે આવે નહીં. આ આપણો એસએલ છે, ફર્સ્ટ ટાર્ગેટ આ છે ને સેકન્ડ આ છે. હું નથી એવું કહેતો કે આ ટાર્ગેટ લ્યો, પણ આ તો લવ જ, બરાબર. તો આ બધી વસ્તુ સમજવા જેવી છે, બરાબર. તો આટલું ડિસિપ્લિનથી થોડુંક માર્કેટને જોવાનો પ્રયત્ન કરો. માર્કેટને કેવી રીતે જોવું, કે કાલે ક્યાં ઓપન થાય તો મારે શું કરવું છે, બરાબર. એ આજે આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું, બરાબર. કે ભાઈ આપણે આપણો માઇન્ડસેટ કઈ રીતે સેટ રાખવો, કે ભાઈ મારે આવતીકાલે શું કરવું છે, બરાબર. આ હું તમને મારો વ્યૂ કહું છું, બરાબર. હું કોઈને બાઇંગ યા સેલિંગની સલાહ દેતો નથી, બરાબર. હું કોઈ પણને આમાં ઓપ્શનમાં ટ્રેડ કરવાની સલાહ દેતો નથી. હું મારો પોતાનો અને પર્સનલ વ્યૂ કહું છું એઝ એ એજ્યુકેશનલ પર્પઝથી, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. હવે માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે એક્ઝેક્ટ 25,000. આપણી પાસે એક ઘણા સમયથી 25,021થી 30 સમથિંગનું લેવલ વર્ક કરે છે, ત્યાંથી માર્કેટમાં રિજેક્શન આવે છે. હવે એક વસ્તુ યાદ રાખજો, માર્કેટ 25,030ની ઉપર ઓપન થયું તો 25,121 કન્ફર્મ આવી શકે. શું કામ? કેમ કે જ્યાં સુધી આની ઉપર ઓપન થયું તો અહીંયાથી જે લોકોએ સેલ કર્યું છે કાલે લાસ્ટ 4 કલાકની અંદર, એ લોકોનો લોસ થાય છે. છેલ્લી 4 કલાકની અંદર અહીંયા જે સેલિંગ થયું છે ઉપરથી નીચે, બરાબર, કોલ સેલિંગ થયું છે, જેવું માર્કેટ આની ઉપર ઓપન થશે એટલે આ લોકોનો લોસ થાય છે. પણ જે એ લોકો અહીંયાથી સેલ નહીં કરે, યાદ રાખજો, એ સેલ કરશે નેક્સ્ટ લેવલથી 121ની આજુબાજુથી સેલ કરવાનો પ્રયત્ન કરશે. હજી ફરી વાર કહું છું કે અહીંયા આવે, અહીંયાથી ફરી અહીંયા આવે અને આ લો બ્રેક ન થાય. સમજો આ વસ્તુ, ધારી લ્યો અહીંયા 2 કન્ડિશન ઊભી થાય, અપ ગેપ અપ ઓપન થાય, એ સિચ્યુએશન સમજાવું હું.
બરાબર, કે માર્કેટ ગેપ અપ ઓપન થાય તો એક વખત એને જવા દેજો 121, આપણે કોઈ ટ્રેડ કરવાનો નથી ત્યાંથી ફરી અહીંયા આવે તો અહીંયાથી એક બાયની પોઝિશન બની શકે અને ફર્સ્ટ ટાર્ગેટ આવે 25,121 અને જો આને બ્રેક કરશે તો 25,200, એના પછી જશે તો 25,250. આ બધા નાના નાના લેવલ છે કે જ્યાં પુલબેક મારશે અને એના પછી 25,293. આ માર્કેટ માટે કી લેવલ છે, યાદ રાખજો. આ માર્કેટ માટે કી લેવલ છે, એટલું જલ્દી બ્રેક થશે નહીં. અને બ્રેક થશે તો ત્યાંથી 1 વે 200 પોઈન્ટની મૂવમેન્ટ આવશે. આ મગજમાં ફિટ કરી લેજો, બરાબર. પણ માર્કેટ 1 વેમાં આ લેવલ બ્રેક કરશે નહીં. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન, માર્કેટ ગેપ અપ ઓપન થયું, રજિસ્ટન્સે ગયું, રજિસ્ટન્સથી નીચે આવશે તો આપણે અહીંયા બાય કરશું. અને બાય કર્યા પછી મારી પોતાની વાત કરું કે હું અહીંયાથી બાય કરી અહીંયાથી મારો એસએલ જશે તો આ લેવલ તૂટશે. ગઈકાલનો ક્લોઝિંગ એ તૂટશે અને સેમ ડેનો લો પણ તૂટશે. તો પુટના પ્રીમિયમમાં બ્લાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. કેવી છે? બ્લાસ્ટ. આવી કન્ડિશનમાં કે ઉપર જાય, નીચે આવે અને અહીંયાથી થોડું ઉપર જઈને આ લેવલને બ્રેક કરી દે તો જે સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેક કરે ને નેક્સ્ટ કેન્ડલ ઉપર રિટેસ્ટ ઉપર પુટના પ્રીમિયમમાં એન્ટ્રી લઈ શકાય બોટમ ઉપર અને એની અંદર એક બ્લાસ્ટ ટાર્ગેટની આશા રાખી શકાય. આ બીજી કન્ડિશન. ધારી લ્યો કે માર્કેટ અહીંયા જ ઓપન થયું છે 121 સમથિંગ, બરાબર. તો અહીંયાથી રિજેક્શન લે તો ગઈકાલના ક્લોઝિંગ એના માટે સપોર્ટનું કામ કરશે અથવા તો આ લેવલ ગઈકાલનો જે હાઈ છે એ સપોર્ટનું કામ કરશે તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી કોલની બની શકે, બરાબર. આ કન્ફર્મ વસ્તુ. અને આ બ્રેક થશે તો આ લેવલ આવી શકે. ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થયું તો ફ્લેટ ઓપનના કિસ્સામાં માર્કેટને કોઈ એક બાજુ નીકળી અને રજિસ્ટન્સે જવા દેજો યા તો નીકળીને સપોર્ટે આવવા દેજો. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ સાહેબ ડાઉન સાઈડમાં તો ઘણો સપોર્ટ દૂર છે, તો ડાઉન સાઈડ માટે એક એટેમ્પ મારી શકો તમે. શું કામ? એક એફજી અહીંયા પેન્ડિંગ છે. માર્કેટ સવારમાં એક કેન્ડલનું ક્લોઝિંગ આની નીચે આવશે તો અહીંયા સુધી આવી શકે, પણ એ એવી જ કન્ડિશનમાં કે માર્કેટ આની નીચે ઓપન થાય અથવા તો પહેલી જ કેન્ડલ આની નીચે ક્લોઝ કરી દે, બરાબર. આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો. ત્યાં સિવાય માર્કેટ નીચે ગેપ અપ ઓપન થયા પછી જો ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ આની નીચે ઓપન ન થઈ, ક્લોઝ ન થઈ તો સમજવાનું આ કાલે પણ નહીં આવે. પણ પહેલી કેન્ડલ 15 મિનિટની નીચે ક્લોઝિંગની નીચે ક્લોઝ થઈ જશે તો અહીંયાથી રિટેસ્ટ ઉપર એક વસ્તુ વિચારજો કે આપણું પુટનું પ્રીમિયમ કોઈ સપોર્ટ ઉપર આવ્યું છે તો એને બાય કરવું છે, બરાબર. આટલું ક્લીન રાખજો. ડાઉન સાઈડ માટે આ લેવલ માર્કેટ માટે સપોર્ટનું કામ કરશે 24,813, બરાબર. અહીંથી એક વખત બાયર એક્ટિવ થશે 957 સુધી આવવાની પોસિબિલિટી છે. આની નીચે જો ગયું તો 24,677 સુધી કન્ફર્મ આવી શકે, યાદ રાખજો, બરાબર. આ સમજો જે લોજિક મેં કીધું છે ને આટલું માયાજાળ કે ક્યાં ઓપન થાય તો આપણો વ્યૂ આ જ હોય, બીજો કોઈ ના હોય, બરાબર. હું મારી પર્સનલ વાત કરું કે ભાઈ મને માર્કેટ ગેપ અપ ઓપન દેખાશે ને તો હું આ સપોર્ટે બાય જ કરીશ. ત્યાં એસએલ આપવો પડે તો હું એસએલ આપીશ, બરાબર. માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું તો રજિસ્ટન્સ ઉપરથી હું સેલ જ કરીશ. ત્યાં એસએલ લઈ લેશે 20% કેસની અંદર એસએલ લેશે તો દઈ દેશું, શું વાંધો છે. અને એસએલ એવી જ કન્ડિશનમાં લેશે કે માર્કેટ બ્રેકઆઉટ કરશે તો એસએલ એવી જ કન્ડિશનમાં આવે કે તો માર્કેટ બ્રેકઆઉટ કરશે તો તમને કોલમાં સારી ઓપોર્ચ્યુનિટી છે ભાઈ, શું વાંધો છે એસએલ આપવામાં. 10 કે 15 પોઈન્ટનો એસએલની સામે 70 પોઈન્ટનો કે 80 પોઈન્ટનો ટાર્ગેટ મળશે ભાઈ નેક્સ્ટ ટ્રેડમાં, તો તમારા એસએલ કવર કરીને 50 પોઈન્ટ મળશે. પણ એ તમારી એન્ટ્રી છે એ રાઈટ હોવી જોઈએ, બરાબર. હવે નજર નાખીએ આપણે પુટ કોલના પ્રીમિયમ ઉપર. હવે થોડી સ્પીડ કરીએ કેમ કે જે સમજવાની વસ્તુ હતી ઇન્ડેક્સ હતી. સૌથી પહેલાં કે વ્યૂ કેવો રાખવો, બાકી તો પ્રીમિયમ આપણી પાસે છે જ. સૌથી પહેલાં કોલના પ્રીમિયમ 25,000નો કોલ છે ભાઈ. હું તો એવું માનું છું કે આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન 105 છે.
ક્યાં? અહીંયા. મને જો અહીંયા મળશે માર્કેટ અને અહીંયા એક કેન્ડલ હોલ્ડ કરતી દેખાશે, 1-2 કેન્ડલ સપોર્ટ લેતું મને અહીંયા દેખાશે, તો હું એક એટેમ્પ 105 મારીશ. બરાબર. ધારી લ્યો કે કોઈ કેન્ડલ અહીં ઉપરથી નીચે આવીને સીધું અહીંયા 50% કેન્ડલ નીચે ક્લોઝ આપી દીધી, તો હું 77ના લેવલની રાહ જોઈશ કે ભાઈ માર્કેટ અહીંયા 77 આવે, નિયર બાય 77, મતલબ કે 72થી લઈ અને 77 સુધી આવે અને અહીંયાથી ફરી વીક બનાવી અને 77ની ઉપર ક્લોઝ આપે, તો ફર્સ્ટ ટાર્ગેટ 105 અને બીજો 161 આવી શકે. બરાબર. આની ઉપર જશે તો 235. બરાબર. કઈ કન્ડિશનમાં? કે માર્કેટ મોર્નિંગમાં જ આ એરિયામાં ક્યાંક મળી જાય અથવા તો ડાઉન ઓપન થઈ અને પહેલી કેન્ડલ ઉપર ક્લોઝ કરે, તો એવી કન્ડિશનની અંદર આપણે આમાં બેસી શકીએ. હવે ધારી લ્યો કે માર્કેટ ગેપ અપ ઓપન થયું, અહીંયા આવ્યું જ નથી એફવીજી લેવા. બરાબર. ધારી લ્યો કે માર્કેટ ગેપ અપ ઓપન થાય અને 235 કે 280ની વચ્ચે ક્યાંક ઓપન થઈ ગયું, તો ભાઈ ક્લીન વસ્તુ છે કે માર્કેટને અહીંયા આવવા દેજો 161. હું કોઈને ટોપ ઉપર બાયની સલાહ આપતો નથી. આ એરિયામાં માર્કેટ મળે તો ફર્સ્ટ ટાર્ગેટ 235, બીજો 309 અને જો આની ઉપર નીકળું તો 406 સુધીના ટાર્ગેટ છે. પણ 309ની ઉપર નીકળે તો આ 309નો ટાર્ગેટ તો જ આવશે કે માર્કેટ ગેપ અપ ઓપન થાય, અહીંયા સપોર્ટ લે અને ઉપર જાય. બરાબર. બાકી પોસિબલ નથી, જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી. બાકી માર્કેટ સુપ્રીમ છે, ગમે ત્યાં જઈ શકે. બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ પુટનો પ્રીમિયમ, કે ભાઈ પુટના પ્રીમિયમમાં શું ઓપોર્ચ્યુનિટી છે. પુટના પ્રીમિયમ માટે એક જ ઓનલી વન બેઝ છે, 146. આ બ્રેક થઈ ગયો, આપણે આના સામું જોવાનું થતું નથી જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી. બરાબર. આ પ્રીમિયમ બેઝની ઉપર ગમે ત્યારે પણ માર્કેટ નીકળે અને રિટેસ્ટ મારતું દેખાય તો એટેમ્પ મારી શકાય, પણ બેઝ તૂટેલામાં બિલકુલ નહીં. બરાબર. હવે આ પ્રીમિયમમાં યા તો 193ની ઉપર બાય કરી શકાય, યા તો 146ની સપોર્ટ લઈ તો બાય કરી શકાય. તો એક સારી એવી ઓપોર્ચ્યુનિટી અહીંયા છે. જો અહીંયા મળે તો ફર્સ્ટ ટાર્ગેટ 193 અને સેકન્ડ 265 અને એની ઉપર જશે તો 333, 333. બરાબર. હવે ધારી લ્યો કે માર્કેટ વધારે ગેપ ડાઉન થયું, કોઈ ન્યૂઝ બેઝ, અત્યારે ટ્રમ્પ અને એલોન મસ્કના જે ન્યૂઝ છે, રશિયા યુક્રેનના જે ન્યૂઝ ચાલે છે, એટલે માર્કેટ ક્યાં ઓપન થાય એનો આપણે કોઈ આઈડિયા છે નહીં. પણ આપણો વ્યૂ આપણે ક્લિયર રાખવાનો છે કે ક્યાં ઓપન થાય તો આપણે શું કરવું છે. બરાબર. એડવાન્સમાં એ આપણે ખબર હોવી જોઈએ. બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ 265ની આજુબાજુ ઓપન થાય તો એને 193એ સપોર્ટ લેવા દેજો, કેમ કે તમને કમસે કમ 30% તો ડિસ્કાઉન્ટમાં મળવું જોઈએ પ્રીમિયમ ભાઈ. વેટેજ ભલે એ બાજુ છે પણ ડિસ્કાઉન્ટ મહત્વનું છે. જે ડિસ્કાઉન્ટ છે ને એ જ તમારો પ્રોફિટ છે, યાદ રાખજો. તમે જેટલું ડિસ્કાઉન્ટમાં કોઈ પ્રીમિયમ બાય કરો છો એટલો જ તમારો ટાર્ગેટ મોટો છે. આ મોસ્ટ ઓફ યુટ્યુબર જે લેવલો આપે છે અથવા તો જે લાઈવની અંદર બેસાડે છે એ 20-30 પોઈન્ટ માટે જ બેસાડે છે. શું કામ? કેમ કે એ ટોપ ઉપર બેસાડે છે ભાઈ. અને આપણે શું કરીએ છીએ કે આપણા મોસ્ટ ઓફ ટાર્ગેટ 2x હોય છે. શું કામ? કેમ કે આપણે એ પ્રીમિયમને બોટમમાં આવવાની રાહ જોઈએ. ઘણી વખત નથી પણ આવતું તો એ ટ્રેડ છોડી દેવાનો. બરાબર. આપણે તો 2x જ જોઈએ છે ભાઈ. હું તો એમ કહું 0.70% પણ મળી જાય ને તો સારામાં સારું છે. 70% ક્યાં ખોટું છે? 100% નહીં જોતું આપણે રિટર્ન. બરાબર. પણ ટ્રેડ એક જ એવો કરવો છે પણ બોટમેથી કરવો છે. આ મગજમાં ફિટ કરીને રાખજો. બરાબર. તો આ સ્ક્રીનશોટે મારી લેજો. એક સારી ઓપોર્ચ્યુનિટી અહીંયા છે. ગેપઅપની સિચ્યુએશનમાં સારી આ પ્રીમિયમ ગેપઅપ થાય તો સારી ઓપોર્ચ્યુનિટી 193 છે. આ યાદ રાખજો. તો ત્યાં આ 400 સુધીના ટાર્ગેટ પણ વન વે જોવા મળી શકે, એમાં કોઈ મોટી વાત છે નહીં. પણ કન્ડિશન એ છે કે 193ની ઉપર આ પ્રીમિયમ નીકળે અને ફરી પાછું રિટેસ્ટ મારે તો અહીંયાથી એન્ટ્રી લઈ શકાય. અને જો 265ની ઉપર નીકળી જાય તો બલિદાન દઈ દેવાય. હું તો એવું માનું છું. આવું થાય તો બરાબર. 265ની નીચે 5-10 પોઈન્ટનો એસએલ મારી અને શાંતિથી બેસાય, કેમ કે 100 પોઈન્ટ ઓલરેડી આપણે મળે છે. હવે આપણે જોઈ લઈએ સેન્સેક્સના બે પ્રીમિયમ. બરાબર. સેન્સેક્સ માટે પ્રીમિયમ છે 82,200નો કોલ. બરાબર.
આના માટે સારામાં સારી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 247 247 છે. આ પ્રીમિયમ 382 ચાલે છે, બરાબર. તો 247 થી 382 કન્ફર્મ આવશે જો આ પ્રીમિયમ અહીંયા મળે તો. ત્યાં સપોર્ટ લેતું ન દેખાય તો 164 એ જાય મળે તો વેલ એન્ડ ગુડ છે. તો સારો એવો 2x ફંડનો ટાર્ગેટ મળી શકે. તારી કોલનું પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય આ એરિયામાં અને જો 370 સમથિંગ અહીંયા સપોર્ટ લેતું દેખાય અથવા તો 247 આવે આ એરિયામાં ઓપન થાય ને અહીંયા આવે તો અહીંયાથી જે હાઈ છે ને એ તમારો ટાર્ગેટ રહી શકે ફર્સ્ટ એટેમ્પમાં, બરાબર. કેમ કે વેટેજ કોલ સાઈડ જ હશે જો માર્કેટ ગેપ અપ ઓપન થશે તો, બરાબર. તો આ જો અહીંયા સપોર્ટ લેશે ને તો આ ઉપરના ટાર્ગેટો આવી શકે. ક્યાં 382 જો સપોર્ટ લઈ લીધો એ પ્રીમિયમે અહીંયા ઉપરથી આવ્યું અને અહીંયા સપોર્ટ લીધો અને આ હાઈ બ્રેક થયો એટલે આ બે ટાર્ગેટ જોવા મળી શકે. એમાં કોઈ મોટી વાત નથી. ટાર્ગેટ લેવામાં ક્યારેય ડરવાનું નહીં. એકાદ દિવસ ટાર્ગેટ નહીં આપે પણ એક વસ્તુ ડરવાનું એવી જગ્યાએ કે જ્યારે આપણી રેન્જની અંદર માર્કેટ ઓપન થાય ને તો આપણે ડરવાનું છે. બાકી ગેપ અપ ગેપ ડાઉન થઈ જાય, રેન્જની બહાર જ ઓપન થઈ જાય, કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય પછી ટાર્ગેટ લેવામાં ક્યારેય ડરવાનું નહીં, બરાબર. આપણે ટ્રેડ પંચ કરી દીધા પછી નહીં ડરવાનું, ટ્રેડ પંચ કરવામાં ડરવાનું કે ભાઈ હું યોગ્ય જગ્યાએ એન્ટ્રી લઉં છું ને, આ મહત્ત્વની વસ્તુ છે, બરાબર. તો કોલના પ્રીમિયમનો સ્ક્રીનશોટ મારી લેજો. હવે આપણે જોઈ લઈએ પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમમાં પણ જેમ નિફ્ટીમાં એક સિંગલ બેઝ છે એ રીતના સેન્સેક્સમાં પણ માત્ર ને માત્ર એક જ બેઝ છે, બરાબર. આ બેઝ તૂટી જશે તો આપણે ભૂલી જશું. બેઝની ઉપર ફરી નીકળશે તો આ પ્રીમિયમ પાછું એક્ટિવ થઈ જશે. યા તો 381 આ પ્રીમિયમમાં રાઇટ વેલ્યુએશન છે યા તો 528. આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો ફર્સ્ટ ટાર્ગેટ 712 અને સેકન્ડ 1052 સુધી આવી શકે. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું ઉપર અને ફરી જો 528ની આજુબાજુ આવે તો પણ 2x ફંડનો ટાર્ગેટ છે. આ વસ્તુ યાદ રાખજો. પણ ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક અહીંયા ઓપન થયો 800 850 ની આજુબાજુ અને પછી 500 આવે ને તો આપણો ફર્સ્ટ ટાર્ગેટ આ રહેશે, આ નહીં, બરાબર. જ્યાં માર્કેટ હાઈ મારે છે સેમ ડેમાં અને ત્યાંથી નીચે આવે ને સપોર્ટ લાઈન ઉપર જશે ને તો સેમ ડેનો હાઈ છે એ રેઝિસ્ટન્સનું કામ કરશે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. પછી એવું ન માનતા કે સાહેબે 1000નો ટાર્ગેટ આપ્યો હોય તો 1000 સિવાય નીકળવાનું થતું નથી. એક બર્ડન એના માટે રહેશે, બરાબર. પછી ઉપર જતું રહે તો એક અલગ વસ્તુ છે પણ ત્યાં આવીને થોડું ઘણું કન્સલેટ તો કરશે, બરાબર. તો આજનો વિડીયો તમારા માટે હું એવી આશા રાખું કે આઈ ઓપનર બની રહેશે, બરાબર. તો આજના વિડીયોની અંદર જે વ્યૂ અને જે એજ્યુકેશન આપ્યું છે, બરાબર, તો એ કેવું લાગ્યું અને ખરેખર તમે તમારી જે ભૂલો મેં કીધી છે એ ભૂલો તમે બધા કરો છો કે કેમ અને એ ભૂલોને કારણે તમારા ટ્રેડિંગ સેશનની અંદર કેવડા લોસ કર્યા છે, બરાબર. તો એ જરા કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો બંને એટલો ઓછામાં ઓછો 10 વ્યક્તિને કમસે કમ શેર કરો, બરાબર. તો આપણા ગુજરાતી ભાઈઓ છે એ કમસે કમ ઓવર ટ્રેડિંગ કરતાં બંધ થાય, બરાબર. કેમ કે આપણે જે લેવલ શેર કરીએ છીએ ને ભાઈ એ તમે એટલા ટાઈમથી જુઓ છો એ સટીક લેવલ હોય છે, બરાબર. જસ્ટ હવે તમારે યાદ રાખવાનું છે કે આ લેવલે માર્કેટ આવે ત્યારે ક્યુ લોજિક કામ કરે છે. એટલે હું છેલ્લા એક વીકથી નાના નાના જે લોજિક હોય છે કે આવું હોય ત્યારે આવું જ થાય, બરાબર. આ શેર કરું છું આપની વચ્ચે. તો એ લોજિક પણ કેટલા ઉપયોગી થાય છે એ પણ કોમેન્ટમાં જણાવજો, બરાબર. તો બને એટલી વધુમાં વધુ લાઇક અને કોમેન્ટ કરવાનો પ્રયત્ન કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો તમારાથી તાકાત હોય એટલી, જેથી કરીને બધા મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહે અને અમારી પણ આ એક ફ્રી ઓફ કોસ્ટ જે સર્વિસ છે જે ચાલુ કરી છે કે ભાઈ આપણા મિત્રો ઓવર ટ્રેડિંગમાં ન ફસાય એના માટેનો આ પ્રયત્ન છે તો એ વધુમાં વધુ સુધી લોકો સુધી પહોંચે, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.